કોઈ કામના ઠેકાણા નથી બાઈના. નથી મારો રૂમાલ, નથી પર્સ કે નથી મારો મોબાઈલ. ક્યાં છે સરલા? સરલા તો ક્યાં છે? અરે આ પાણીની બોટલ ભરું છું. હું ક્યાં છો? બોલો હું હતું? પાણીની બોટલ તો ભરે છે અને મારી જિંદગીમાં પાણી ફરી ગયું છે હવે. હા તો હું તો બહુ ખુશ છું નહીં. આ તમારા પ્રેમ રૂપી દરિયામાં હું ડૂબકી લગાવું ને દરરોજ. હવે માથાકૂટ મૂક ને. આ મારો મોબાઈલ ચાર્જમાં તને મૂકવા આવ્યો તો ક્યાં છે? મને નથી ખબર. આ બધા ઠેકા મહેનત લાયખા. અને છે ને મારા બાપે અહીંયા પૈણી મને તમારા ઘરના ઢેડા કરવા મોકલી. આ તમારો મોબાઈલ ક્યાં, રૂમાલ ક્યાં, આ બધું જોવા મન નથી મોકલી. તને જરાય શરમ આવે છે? ના નથી આવતી, કારણ કે તમને નથી આવતી ને એટલે મને નથી આવતી. ઘરમાં દીકરોને વહુ આવી ગયા છે. આ દીકરો પરણે વહુ આવી ગઈ. અમે તો તારામાં સુધારો લાવો. તમારામાં લાવો ને, કે તમારામાં તો આ જીવન આવ્યું જ નથી અને આવશે નહીં. કોણ જાણે કયું ચોઘડિયું જોઈને મારા બાપે તમારા હાથમાં મારો હાથ આપી દીધો અને હું બસ જો આ જોતરાઉં છું. આ તારું મોઢું દુખતું નથી તને? આ મારા કાનમાં, આ કાનના પડદા ફાટી ગયા છે. અડી કોણ કરે છે? સવારમાં ઉઠીને ઝઘડો કરવાનું કારણ કોણ ગોતે છે? તમે જ ને. બસ તો પછી તને કઈ બુદ્ધિ છે? આ દીકરો ને વહુ એ પણ તારી ફરિયાદ કરે છે કે મારી મમ્મીને તોબા. તમે બધા એક જ છો, બરાબર? તમે બધા એક મળીને છે ને મને આ ઘરમાંથી કાઢવા માંગો છો. મને બધી ખબર છે, પણ મારા બાપાએ કીધું જ ને કે જ્યાં લગ્ન કર્યા હોય ને ત્યાંથી ઠાઠડી જાય, એટલે આ ઘરમાંથી જ મારી ઠાઠડી જાય. બસ. નહીં 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 નહીં, આમાં તારા બાપાની વાત ખોટી છે અને તારી વાત ખોટી છે. એવી જો બૈરા હોય ને કે જે સામે વાળાને કાન પકડી દેતા હોય, જિંદગી હરામ કરી નાખતા હોય, એને તો હું તો કહું ભગવાન છે ને બહાર રસ્તો બતાવે તો સારું. એક કામ કર, તારે આ ઘરમાંથી જવાનું શું લેવું છે? અચ્છા, એટલે તમને એવું છે કે હું આ ઘર છોડીને બહાર વઈ જઈશ, એટલે કોક હસતા હસતા તમારા ઘરમાં આવશે ને કે લે બેટા અમારી દીકરીનો હાથ તારા હાથમાં લઈ લે અને ઓલાય હું ફેરા ફેરવી દો. મોઢું જોયું તમારું? કોણ હા પાડશે? આ તો ઠીક છે મારા બાપાને જબાનના ખાતર વાળા બધી વસ્તુ કરવી પડી અને હું ભોગવું છું. આ હલવાઈ ગઈ, હલવાઈ આખી જિંદગીની પથારી ફેરવી નાખી. તું નથી હલવાઈ ગઈ, હું હલવાઈ ગયો છું. મારી જિંદગી છે ને ધૂળ કરી નાખી છે. 5 જણાને પૂછો એટલે ખબર પડશે કે કાગડો દઈત્રું લઈ ગયો કે કોણ હું લઈ ગયું. એ જે હોય તે, તને એટલો બધો પાવર છે ને? હે હા, કામ કર, આ તારા શબ્દો છે ને હમણાં તો શું બોલી કે બહાર જાઓ, હું જોઉં છું કે તમને કોણ આપે છે. આ તો કોઈ ભૂંજો ભાઈ નહીં આપે. આની હવામાં નો રહેતા નતર બાયડી વગરના રહેવો. તો એક વાત હવે મારી કાન ખોલીને સાંભળી લે. હું અત્યારે જ જાઉં છું અને તારી નજર સામે હું બીજી એક બાઈને લઈને આવું છું અને જોઉં છું. ઊભી ગયો, તમારાથી ઊભી ગયો. તમે લઈને આવશો મારું હું થાય. એક મિનિટ માટે મને એવો વિચાર નતો આવતો, કારણ કે મને ખબર છે કે તમને કોઈ આપવા માટે તૈયાર નથી નથી ને નથી. અને આવી હોશિયારી મારી સામે નહીં મારતા બીજું બૈરું લઈ આવું. આ તો જોયા કરની. આ સાંજ પહેલા લાવીને બેસાડું છું. હું એ જોઉં છું. દુકાનેથી દૂધ નથી લાવવાનું. કાંઈ વાંધો નહીં, લોટો તૈયાર રાખજે. અમારા સામૈયા કરજે, પોખણા કઈ ઘરમાં પ્રવેશ કરાવજે, બરોબર? અને જો પોખણા ન કર્યો ને તો જોઉં છું. આ તારા વટ ખાતર હવે જો હું વટ કરું છું. જાવ ને હવે જતા આ હોય તો તો. જોઈ લાગજે નહીં બાબા. નો આપે. મોઢું જોયું? આ જોયું છે અને સાંજે જોઈ લેજે તું. હા તો જોવો જ છું કેવા લઈને આવો છો બીજી ભાઈ. હો આ લોટો તૈયાર જ રાખજે. હે ભગવાન, કામ કરતી હતી. ત્રાસ લાવી દીધો છે આ બાએ. રોજે રોજ સવારે ઊભા થાવ ત્યારથી સાંજ સુધી કચ 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 કચ. દીકરોને બહુ ઘરમાં આવી છે, છતાં આ બાઈમાં કોઈ સુધારો ન આવ્યો. અત્યારે મને વટથી કહે છે તમારો તેવડ હોય તો જાઓ લાવો બીજી. કંઈક તો કરવું પડશે. આ બાઈને શાન ઠેકાણે લાવવા માટે કંઈક તો મારે કરવું જ પડશે. ઠીક છે, આજે એને વટથી કીધું છે ને તો આજે એનો વટ ઉતારીને જ રહેવો છે. કોઈ પણ ભોગે ને કોઈ પણ હિસાબે. આજ સાંજ પહેલા એને નાકના રગડાવું ને તો જોયા કર સરલા. ઠીક છે, આવું છું સાંજે. मेरी आशिकी अब तुम ही हो,
શું વાત છે, આજે તો જચો છો ને એકદમ. ચલો આજે જઈએ આપણે એક મસ્ત રોમેન્ટિક મૂવી ડેટ પર. બહુ સરસ બોલી રહ્યા છો. આ તમારા મમ્મી પપ્પા એકબીજાના માથા ફોડવાની વાત કરે છે ને તમારે રોમેન્ટિક ટેન્ટ પર જવું છે? વાહ. અરે એમાં વાંક છે ને મમ્મીનો જ છે. પપ્પા કંઈ પણ બોલે ને તો મમ્મી બસ એમાં ઝઘડિયા જ કરે છે. મમ્મી બસ છે ને ખાલી વાંક જ શોધે પપ્પાનો. મને તો એક વાત નથી સમજાતી. આ બંને એકબીજાની સાથે એટલા વર્ષ કાઢી નાખે, છોકરાના લગ્ન થઈ ગયા છે, પણ છતાંય તે એકબીજાની સાથે બાંધવાનું બંધ કેમ નથી કરતા? હું પણ તો સમજાવીને થાકી ગયો છું. જો આ વધારે સમય સારું ન લાગે. ઘરે આપણે લોકો હોય તો સમજીએ, પણ કોઈ મહેમાન આવ્યું હોય, આડોશ પાડોશમાં બધા સાંભળે તો કેવું લાગે? વાત તો ખરી છે તારી. આપણે વાત કરીએ એમની સાથે. ના ભાઈ ના, મને માફ કરો, મને બક્ષી દો. એ બેયની વચ્ચે છે ને મારે નથી જવું. તને શું લાગે છે કે આટલા વર્ષોથી મેં એમને કશું કીધું નહીં હોય? કેટલી એમે ટ્રાય કરી છે, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે, ચીડિયો થઈ ગયો છે. એટલે એ લોકો ભાઈ વાત જ નથી સમજતા. તો પપ્પાએ ચૂપ રહેવું જોઈએ. ચાલો માની લઉં કે મમ્મી છે ગુસ્સો કરે છે, એમનો સ્વભાવ એવો છે, તો પપ્પા ચૂપ થઈ જાય, કાંઈ ના બોલે તો મમ્મી પણ ચૂપ થઈ જાય ને. પણ મમ્મી પપ્પાને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે, એટલે પપ્પા ગુસ્સો કરે છે કાયમ. બાકી પપ્પા તો સાવ સરળ સ્વભાવના છે. હશે, છોડો. અત્યારે તો મને કાંઈ સૂચતું નથી. અને તમે આજે વહેલા વહી આવ્યા? હા, જે કામ પતી ગયું હતું તો. ઠીક છે, કાંઈ નહીં, કામ કરો, તમે બેસો, હું પાણી લઈને આવું, અને પછી શાંતિથી વિચારીએ કે શું કરું. હા. આ છે મારું મકાન. કેવું લાગ્યું? બહુ સરસ છે. ચાલ અંદર. તો શારદા, આ મારું ઘર છે. સરલા, સરલા ક્યાં છે? બહાર આવ. શું છે આ બધું? કોણ છે આ? આપણે સવારે શું વાત થઈ હતી? શું વાત થઈ હતી? તે મને કીધું હતું ને કે જાઓ, હું એ જોઉં છું બહાર તમને કોણ બીજું બૈરું આપે છે. જો, આનું નામ છે શારદા. કઈ શરમ આવે છે કે નહીં? ના, નથી આવતી. જે પણ કઈ સવારે થયું એ બધું ગુસ્સામાં હતું. એનો મતલબ એવો નથી કે કરીને બતાવવાનું હોય. અને હાથ છોડો. માની લીધું કે જે કઈ થયું ગુસ્સામાં થયું. આજે તું મારી સાથે પરણી ને એને 25 વર્ષ થયા છે. 25 વર્ષમાં રોજ ગુસ્સો આવે? એનો ક્યારેય એન્ડ આવે ખરો? હા, તો તમને પણ તો આવે જ છે ને. તમે જ ગોતો છો ને ઝઘડાના મેં કારણે. એન્ડ લાવી દીધો. તારા ઝઘડાનો અમે એન્ડ લાવી દીધો. આ શારદા છે. તમારી સાથે કોઈ વાત નથી કરી. એનામાં બુદ્ધિ નથી. તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? હા, આવી રીતે કોઈની હસતી ખેલતી જિંદગી બરબાદ કરશો? જો મારે તમારી સાથે કોઈ વાત કરવાની નથી. પણ મારે કરવી છે ને. તમે મારા ઘરમાં ઊભા છો એટલે કરવી છે. બાકી બહાર હોત તો મારે નહોતી કરવી. હવે તમે આને ક્યારે ડિવોર્સ આપશો તો આપણે શું? મેરેજ કરી. શારદા, હું તો શું કહું છું, ડિવોર્સ આપવાની તો વાત કરે છે ને, એ જો અત્યારે સહી કરી આપે ને તો અત્યારે જ ડિવોર્સ, અને અત્યારે જ આપણા પાછા ફરીથી વ્યવસ્થિત મેરેજ. ડિવોર્સ? હા. અને હું હા. અને એ પણ તમને આપીશ. હા. અને તમને બંનેને શાંતિથી આ ઘરમાં રહેવા દઈશ. હા, તો આ 25 વર્ષથી હું અહીંયા ગધા મજૂરી કરતી હતી. અરે પણ 25 વર્ષે જિંદગી જીવવા દીધી છે મને. તમે કે મેં આવી રીતે ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. હા, ધીમેથી વાત કરજો. તને મેં સવારે કીધું, આ દીકરો વહુ કોઈને તો શાંતિ નથી લેવા દીધી. જે હોય તે, ઘરની બહાર નીકળો. ચલો નીકળો અહીંયાથી. તને મેં કીધું ને, શારદા આ ઘરમાં મારી સાથે આવી છે એટલે આ ઘરમાં રહેશે, એ ક્યાંય નહીં જાય. શું બોલો છો? એનું ભાન છે કે નહીં? દીકરા અને વહુને ખબર પડશે તો આબરૂના ધજાગરા થઈ જશે. હવે જો
તમારે જે કરવું હોય, જે ધજાગરા કરવા, જે બોલાચાલી કરવી હોય, જે ઝઘડા કરવા હોય એ બધું કરો. મને મારો રૂમ બતાવી દો. હું થાકી ગઈ છું, મારે આરામ કરવો છે. હા હા ચાલ એક કામ કર, અહીંયા ઉપરની રૂમ તને બતાવું છું, તું આરામ કર. ચાલ શારદા, ચાલ સાઈડ પર આવ. વાહ, બંગલો તો સારો છે, ગાડી પણ છે, પૈસો પણ બહુ સારો છે. હવે બસ મારી ચાલમાં આટલો તો ફસાઈ ગયો છે. હવે આ સુધીરને ધીમે ધીમે ખંખેરવાનું ચાલુ કરવાનું છે અને બને ને એટલા પૈસા પડાવી જ લેવા છે. આવો. મને ઓળખો છો? કદાચ સુધીરના દીકરાની વાઈફ, બરાબર ને? સાચી વાત છે. અને તમે મારા સસરાના થનારા નવા પત્ની? યસ. શું યસ? એટલે તમે સાચે જ તે મારા પપ્પાની સાથે લગ્ન કરવાના છો? કદાચ તો સાચે જ, કેમ કે ખોટા ખોટા તો લગ્ન તો કે હજી સુધી મેં સાંભળ્યું નથી કે થતા હોય. બહુ હોશિયારી બતાવો છો હા, પણ હું મજાક નથી કરતી, હું સાચું કહું છું. મતલબ આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? એ તો તું આ બધા પ્રશ્ન મને પૂછે છે ને, એના કરતા સારું રહેશે કે તારા સસરાને આ બધા પ્રશ્ન પૂછ. કેમ કે મને પ્રશ્ન પૂછવાનો કોઈ હક નથી તારો. હક છે મને, હું પણ આ ઘરની સભ્ય છું અને તમે અમારા ઘરમાં આવ્યા છો અમારા બધાની જિંદગી બગાડવા માટે. હવે મને ખબર પડી, અત્યાર સુધી અમને એવું લાગતું હતું કે વાઘ છે ને મારા સાસુમાનો છે, પણ વાઘ મારા સસરાનો છે. આ તમારી સાથે પહેલેથી અફેર હતો જ તે, એટલે ઘરમાં ઝઘડાઓ કરતા હતા, મારા સાસુમાની સાથે બાંધતા હતા. જો તારે જે સમજવું હોય તું સમજે છે, મને કોઈ વાંધો જ નથી. અને મારે તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી કે તને કોઈ સફાઈ દેવાનો પણ કોઈ મતલબ નથી. તારે જે બોલવું હોય ને એ તું બોલી લે, અને જો તારું બોલાઈ ગયું હોય તું જઈ શકે છે. અમારા સસરો તમને મળી ક્યાં ગયા એ કોણ? કેટલા સમયથી આ બધું ચાલે છે? એ તો ઘણા સમયથી ચાલે છે, પણ આવી બધી વાત કરવી મને યોગ્ય નથી લાગતી, અને એ પણ તારી સાથે. જે મને દિવસે પણ- ઈચ્છા થઈ ને એ દિવસે કહીશ તને. મને પણ કઈ શોખ નથી થતો કે હું તમારી સાથે આવીને એટલા પ્રેમથી વાતો કરું, પણ શું કરું, ઘરમાં જે માહોલ ઉભો થયો છે ને, એ પ્રમાણે મને લાગ્યું કે મારે વાત કરવી જ પડશે, એટલે વાત કરવા આવી છું. હા, તો મને કોઈ વાંધો નથી, પણ તું મારી સાથે વાત ન કર. આ જે વાત કરવી હોય ને તારા સસરા સાથે કર. એ મને આ ઘરમાં લઈને આવ્યા છે, હું નથી આવી. બરાબર? સાચી વાત છે તમારી, અમારો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું, પણ જો તમે આજે કરી રહ્યા છો ને સારું નથી કરી રહ્યા. આનાથી અમારું ઘર છે ને ભાંગી જશે. એક મિનિટ. આ છે ને નાના મોઢે મોટી વાત જરાય સારી નથી લાગતી. અને સાંભળી લે, વાંક સુધીરનો નથી, તારા સાસુનો છે. થોડુંક વિચાર કરતું આ બાબતે કે જો તારા સાસુનો કોઈ વાંક ના હોત, એ બહુ સારા હોત, બહુ સીધા હોત અને બહુ સંસ્કારી હોત ને, તો તારા સસરા મારી પાસે ન આવ્યા હોત. સમજાઈ ગયું? અને હવે જાજો લવારો મારી સામે ન કર, અને તારું જે કામ કરતી હોય ને એ કર જા. મારે અત્યારે અહીંયા શાંતિથી પવન ખાવો છે, અને હું મારા માનસિક શાંતિ માટે થઈને બેઠી છું, અને તારી લવારી છે ને મારો મગજ ખરાબ કરે છે. અને સાંભળ, શું છે હવે? ઘરમાં જ જાસ ને, તો રસોડામાં જઈ અને એક સરસ મજાની મસ્ત આદુ અને ફુદીના વાળી ચા બનાવી અને હું મારા રૂમમાં જાઉં છું. તો ત્યાં સારું. મોકલાવજે હો. મોકલાવ, થોડું ઝેર પણ નાખી દઈશ. એ તારા માટે બાકી રાખજે. શું હોતે છે? કે મારું ઘડિયાળ શોધતો હતો હું. શું થયું છે? કેમ મોઢું ઉતરેલું છે? મમ્મી, તમને શું લાગે છે કે આ પપ્પાજી આ ઉંમરમાં આ પેલી બાઈને શું નામ છે એનું શારદા, એને ઘરમાં બેસાડી દીધી છે? આ કઈ સારું કહેવાય આ ઉંમરે? આ તો મને શું કામ કહે છે? મને પણ ખબર છે કે તારા પપ્પાએ જે પણ કઈ કામ કર્યું છે એ ખોટું જ કર્યું છે. એને જઈને કે એ બાઈને પાછી મૂકી આવે. મમ્મી, સાચું કહું તો એમાં તમારી પણ ભૂલ છે જ.
તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે. વાહ, ગમે તેમ કરીને માને તો વાકમાં લઈ જ લેવાની નહીં. શું મારો વાક છે? હા, આજ ભૂલ છે તમારી. જે તમે આ રીતે તમારો સ્વભાવ જે છે ને કે તમે બધા સાથે ઉકળીને જે વાત કરો છો ને એ જ તમારી ભૂલ છે મમ્મી. મેં આજ સુધી કોઈ દિવસ જોયું નથી કે તમે પપ્પા સાથે કોઈ દિવસ શાંતિથી વાત કરી. હા તો તારા પપ્પા તો મારી સાથે બહુ શાંતિથી વાત કરે છે નહીં. પણ શરૂઆત તો તમે જ કરો છો. જો મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. તારા પપ્પાનું ઉપરાણું લઈને અહીંયા આવ્યો હોય ને તો મારે એક પણ શબ્દ સાંભળવો નથી. મમ્મી આપ શારદા કવિતાને પણ જે બોલે છે તમે જરા વિચારો તો ખરા કે મારા સાસરા પક્ષમાં શું આબરૂ રહેશે મારી. મારે વિચારવાનું છે? હા, આમ તો હમણાં એવું કહેતો હતો કે શરૂઆત તો હું જ કરું છું. આ શરૂઆત તો તારા બાપે કરી છે ને. હા, તો એને જઈને સમજાવ કે પેલીને મૂકી આવે એટલે આ વાત જ અહીંયાથી પૂરી થઈ જાય. ન તો શારદા કવિતાને બોલે ન તો મને બોલે. ઘરમાં હતી એવી ને એવી શાંતિ થઈ જાય. અને કયું એવું વ્યક્તિ હોય કે જેની વચ્ચે ઝઘડા ન થતા હોય એનો આ ઉપાય છે કે બીજી બાઈ લઈ આવો. હા, એની જગ્યાએ મેં આવું કર્યું હોત તો સહન કરી શકત તારા પપ્પા? નહીં ને. મારે પપ્પા સાથે બી વાત કરવી પડશે. હા તો કર. બંનેમાંથી કોઈને તો સમજાવવા પડશે મારે. પપ્પા પાસે જા. શારદા, હમ. કેમ લાગે છે તને અહીંયાનું વાતાવરણ? બહુ જ સરસ છે. અને ખરેખર કહું ને તો મને અહીંયા એટલી શાંતિ મળે છે ને, મજા આવે છે. હા, અને સાચું કહું ને આ તારા આવ્યા પછી મારા જીવનમાં પણ મને એકદમ શાંતિ મળી ગઈ છે. આજે આપણે શાંતિથી બેઠા છીએ ને, આવો એક પણ દિવસ કે એક પણ પળ એવો મેં નથી જોયો મારી જિંદગીમાં કે હું અને મારી પત્ની એવી રીતે બેઠા હોઈએ. હવે મૂકો ને એ બધી લપ. આવી શાંતિની એટલી સરસ ક્ષણ છે તે એમાં એવું બધું કેમ યાદ કરો છો? હા બોલ. તમે અહીંયા બેઠા છો ક્યારના, હું તમને ક્યારનો શોધું છું અને આમની જોડે તમે અહીંયા બેઠા છો. હા તો તને પ્રોબ્લેમ શું છે આમાં? આ શારદા મારી ફ્રેન્ડ છે અને તને તો ખબર છે તારી મમ્મીએ બધું કીધું જ હશે, એટલે તારે હવે મારું શું કામ છે બોલ? મારે તમારી સાથે એકલામાં 2 મિનિટ વાત કરવી છે. આવો ને તમે પ્લીઝ. એકલામાં? આ શારદા છે અને એ છે ને એ મારાથી કોઈ અલગ નથી. એ હવે ટૂંક સમયમાં મારી પત્ની બનવાની છે, એટલે હવે મારાથી કંઈ તને છાનું રાખવા જેવું કંઈ નથી. જે પણ કહેવું હોય એમને બંનેને કહી શકે છે, એ પણ સાંભળી શકે છે. બોલ. પપ્પા, તમને થોડોક બી વિચાર નથી આવતો? આ ઉંમરે તમે આવી રીતે, મને તો કહેતા બી શરમ આવે છે. હું હમણાં મમ્મીને મળીને આવ્યો. હા. મમ્મી પણ મને કહેતા હતા કે એમને પણ બહુ ખરાબ લાગે છે. 4 માણસ વચ્ચે બહાર નીકળતા આપણી આબરૂ જાય છે. અને આ બેન જે રીતે કવિતાને ગમે તેમ બોલે છે એ પણ કઈ રીતે જોવાય આપણાથી? અને તમે કઈ રીતે આમની સાથે, મને કંઈ સમજાતું નથી. અને તું મને એક વાતનો જવાબ આપીશ? તો અત્યારે અહીંયા જે આવ્યો છે એ તારા મમ્મીનો વકીલ બનીને આવ્યો છે? હે? તો એક વાત સાંભળી લે. મારે છે ને ભાઈ તારી કોઈ વકીલાતની જરૂર નથી. અને આ જે શારદા છે ને એની સાથે મેં નિર્ણય લઈ લીધો છે. એ મારી સાથે જ રહેશે અને ઘરમાં રહેશે. અને તું મને જવાબ આપ, તારી મમ્મીનું વર્તન અત્યાર સુધી જે મારી સાથે હતું એ તને ઠીક લાગતું હતું? આ બધું થયું ક્યારે એનો તે વિચાર કર્યો છે? પપ્પા, મમ્મીને પણ બહુ અફસોસ થયો છે એ બધી વસ્તુનો અને એ પણ માફી માંગવા માટે તૈયાર છે, પણ તમારે બી તો પહેલ કરવી પડશે ને. હવે અફસોસ થાય છે તો પેલા બધું ક્યાં હતું? સમજણ ક્યાં ગઈ હતી? અને આજે તારા પપ્પાએ જે નિર્ણય લીધો છે ને એ એમનેમ નથી લીધો, એ તારા મમ્મીના લીધે લીધો છે. અને કોઈ પણ માણસ છે ને આ રોજની કચકચ અને ટકટકથી કંટાળી અને બહાર જવાનો જ છે. તો ત્યારે એને ખબર નથી પડતી કે હું જે કરું છું એનાથી શું પરિણામ આવશે? અને હવે બધા વકીલાત કરવા પૂછી જાય છે. માફ કરજો, હું મારા પપ્પા સાથે વાત કરું છું અને મારા મમ્મી વિશે કરું છું, તો તમારે વચ્ચે બોલવાની એમાં કોઈ જરૂર નથી એક લાગતી મિનિટ. મને. તારા મમ્મી વિશે કરસ અને તારા પપ્પા સાથે વાત કરસ, પણ વચમાં તો હું જ છું ને. મને લઈને જ બધી વાત થાય છે ને, તો મારું બોલવું એટલું જ જરૂરી છે. ખરી વાત છે શારદા તારી. એટલે એક કામ કર, હવે આ વાતનો છે ને તારે મને કરવાનો કોઈ અર્થ નથી. આ જે વાત થઈ ગઈ છે
એ 100% છે. એટલે હવે જા, તારી મમ્મીને સમજાવી દેજે કે આમાં હવે કોઈ ફરક નહીં પડે. આ શારદા આ જ ઘરમાં રહેશે. અને હા, હવે જે કોઈ પણ મને સમજાવવા કે સંભળાવવા અહીંયા આવવાનું હોય ને તો એને રોકી દેજે. અને જે વસ્તુ તને અને તારી ઘરવાળીને કીધી છે ને એ બધું એને કહી દેજો. એટલે મારે દરેક વખતે એકની એક વાત ન રિપીટ કરવી. સમજાઈ ગયું? પપ્પા હજુ પણ એકવાર વિચારજો કે તમે જે કરો છો એ સાચું છે. મેં વિચારી લીધું. મારે વિચારવાનો કોઈ અવકાશ નથી. તું જા, જઈ શકે છે. બેસ. થાકી ગઈ હો. હા હા. હા, એક એકને જવાબ દઈ દઈને. મહારાણી, શું અત્યારે આરામ કરો છો? તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે. તારી સાથે મારે કોઈ વાત નથી કરવી. હું મારું કામ કરવા જ આવી છું. મારે ચા પીવો છે, ફટાફટ ચા બનાવી દે. હા તો ગેસ કઈ મેં ગળે નથી બાંધ્યું. જો તારે ચા પીવી હોય, જે બનાવવું હોય જાતે બનાવી લે. કેમ? હજી આ તારું જ ઘર છે ને? અને હું તો એક મહેમાન તરીકે અહીંયા રહું છું, તો મહેમાનનું આટલું તો કરવું પડે ને. એટલે ઊભી થા અને ચા કરી દે. મહેમાન આવી રીતે કોઈની જિંદગીમાં આવે અને કોઈની જિંદગી આવી રીતે ખરાબ કરે એવા મહેમાન તો મેં પહેલી વખત જોયા. આ બધું છે ને, હું આટલા દિવસથી રહું છું, બધું બહુ સાંભળી લીધું મેં. એટલે હવે એકની એક વાત કન્ટિન્યુ રિપીટ થાય છે. મારે આ વિશે વાત નથી કરવી. મારે પણ કોઈ વાત નથી કરવી. મહેરબાની કર, મારી તબિયત બરાબર નથી, મને બીપી. જો મેં મારા છોકરાને બોલાવ્યો છે, આવે એટલે મારે દવાખાને જવું છે. બે હાથ ને ત્રીજું માથું. તમારે લોકોને જેમ જીવવું હોય ને એમ જીવો. અથવા એક કામ કર, મને ગળા ચીપો દઈ દે એટલે તારા રસ્તાનો કાંટો દૂર થઈ જાય. આવા નાટક છે ને મેં કોલેજમાં અને સ્કૂલમાં બહુ કરેલા છે. એટલે મહેરબાની કરી આ તારા નાટક બધા રહેવા દે અને ઊભી થા અને ફટાફટ ચા બનાવ. હું તારી કામવાળી નથી. હા, કદાચ મારા વરે તને પત્નીનો દરજ્જો આપીને આ ઘરમાં લાવીને તને જે બનાવવા માંગી હોય પણ તું મારી માટે કઈ જ નથી. હા, તારા ઘરવાળાએ તો તારા ઘરવાળાએ તો મને અહીં રાણી તરીકે જ લઈ આવવાનો નિર્ણય લીધો છે અને તને નોકરાણીની જેમ રાખવાની છે અને અહીંયાથી ધક્કા મારીને કાઢવાની છે. એટલે મહેરબાની કરી અને આ નખરા બધાય રહેવા દે અને ફટાફટ ચા બનાવ. છોડ મારો હાથ. હંમેશા છે ને દાસી રાણી કરતા સુંદર જ હોય, પણ રાજમહેલમાં રહેવા માટે અને રાજાની રાણી બનવા માટે મર્યાદાની જરૂર પડે, અદાઓની નહીં. આ બધું તને નહીં સમજાય કારણ કે તારો તો ધંધો જ આ છે ને. એ મોઢું સંભાળીને વાત કર. હા, આ બધી વાત છે ને તારે તારા ભાઈડાને શીખવાડવાની જરૂર હતી. જો તેને આ બધી વસ્તુ ન કરી હોત ને તો એ મારી પાસે ન આવ્યો હોત. એટલે મહેરબાની કરી અને કઈ વાંધો નહીં. હજી હાથ ઉપાડવાનો બાકી હોય તો ઉપાડી દેજે. કોઈની ખુશી માટે હું એ પણ કરવા તૈયાર છું. સરલા, સરલા ક્યાં છે તું? તમે લોકો બેઠા છો તો મારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી. બોલો, કામ શું હતું? તમારું કામ થઈ જાય. પેલા અહીંયા બેસ તું. મારે નથી બેસવું. મને રહેવા દો. તમે લોકો શાંતિથી બેસો. સરલા, અહીંયા બેસ. બેસી જાય. સરલા, આકાશ ને કવિતા ક્યાં છે? એના રૂમમાં છે. કવિતા, આકાશ, બેટા અહીંયા આવો. જો હવે કઈ નવું વિચારીને અમને લોકોને વધારે દુખી કરવાના હોય તો રહેવા દો. તમે લોકો જે નિર્ણય લેશો એ ચાલશે. તું શાંતિ રાખીશ? બધી જ વાત કરું છું. થયું? બેસ. સરલા, અત્યારે મેં જે કઈ જોયું ને એમાં ખરેખર મારી જ ભૂલ છે મોટી. શેની વાત કરો છો? આ શારદા તારી સાથે જે વર્તણું, તારી સાથે જે રીતે ઊંચા અવાજે બોલતી હતી ને એ બધી જ મેં વાત સાંભળી. ખુશ થવું જોઈએ ને તમારે કે તમે જે વ્યક્તિને આ ઘરમાં તમારી બીજી પત્ની બનાવીને લઈને આવ્યો છો એ પણ એક વટના ખાતર.
એ તમારી પહેલી પત્નીનું અપમાન કરે કે એની માટે ચાહે કંઈ પણ બોલે તો તમને તો ખરાબ ન જ લાગવું જોઈએ. સરલા, તું મારી વાતને સમજવાની કોશિશ કર. હું કબૂલ કરું છું કે આમાં મારી પણ મોટામાં મોટી ભૂલ છે, પણ એક સમયે તું તારો તો વિચાર કર. આ બધું થયું ક્યારે? જો તું મારી સાથે ઊંચા અવાજે ન બોલત અને મારી સાથે ક્યારેય ઝઘડો ન કરતી હોત તો મારાથી પણ એવું ન બોલાત ને કે તું પણ જતી રહે અને તારી જગ્યાએ હું બીજી લઈ આવું. એક મિનિટ એટલે આખી વાતમાં તમારો કહેવાનો મતલબ એમ છે કે મેં તમારી સાથે ઝઘડો કર્યો અને એ ઝઘડો તમને મન ઉપર લાગી ગયો અને તમને કોઈ નહીં મળે એવું કીધું, એ વાતને તમે બહુ વધારે પડતી મન ઉપર લઈ લીધી અને તમે આને ઘરમાં લઈ આવી. એટલે આનો તો સીધે સીધો મતલબ એમ થાય છે કે ઝઘડો તમારી સાથે થયો તો ઝઘડો મારી સાથે પણ તો થયો હતો ને. તમે લઈ આવ્યા તો હું પણ કોઈની સાથે જઈ શકતી હતી ને, સહન કરી શકત તમે? નહીં ને. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ હોય છે, પણ બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો આવી રીતે કોઈને પણ ઘરે લઈ આવી એ સમસ્યાનું નિરાકરણ નથી. સરલા, હું માનું છું. મેં તને હમણાં શું કીધું? મારી ભૂલ છે. જો મારી વાત સમજવાની કોશિશ કર. તું મને સમજવાની અત્યારે એક કોશિશ કર. મને મારી ભૂલનો અહેસાસ છે કે મેં જે પગલું ભર્યું છે ને એ તદ્દન ખોટું છે. હમણાં જે તે કીધું ને એ તારી જગ્યાએ તું રાઈટ છો, તું સાચી છો, પણ ક્યાંક ને ક્યાંક તું ખોટી હોઈશ ને એના કરતા વધારે જવાબદાર અત્યારે હું ખોટો છું ને એ હું તને સામેથી કહું છું. આમ પણ દરેક પરિસ્થિતિમાં ભોગવવાનું તો સ્ત્રીને જ આવે છે ને. હા, પણ નહીં, હવે તારે ભગવાનનું નહીં આવે. આજે બાઈ બેઠી છે ને એ આ ઘરમાં હવે નહીં રહી. શારદા, હું તને એમાં કહું છું, તું અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. હા, મને પણ કોઈ શોખ નથી આ ઘરમાં રહેવાનો, પણ હું એમનેમ નહીં જાઉં. એમને નહીં જાવ એટલે તું કહેવા શું માંગે છે? તમે જે ઝઘડા કરો છો, તમે જે ભૂલ કરો છો એ તમે ભોગવો, એમાં મારો શું વાંક? મને પણ ખોટા સપના દેખાડીને જ આ ઘરમાં લઈ આવ્યા હતા ને. બસ તો હવે હું પણ આ ઘરમાંથી એમનેમ નહીં જાઉં. મને પૈસા જોઈએ છે. હા, અને એ પણ પૂરા 10 લાખ. શું? આવી ગઈ જાત ઉપર. તમારા જેવી સ્ત્રીઓ આ જ કરી શકે. ઠીક છે, તારે પૈસા જ જોઈએ છે ને, હું તને પૈસા આપી દઉં, પણ મહેરબાની કરીને તું અત્યારે નીકળી જા અને પછી ક્યારેય આ ઘર તરફ નહીં જોતી. હું આપું છું તને પૈસા. મમ્મી પૈસા શું કામ? ભૂલ કરી છે તો પછી ભોગવવી તો પડશે જ ને. હાલે, પૂરા 10 લાખ છે ને? હા, વિશ્વાસ ન હોય તો નિરાતે ઘેરે જઈને ગણી લેજે. અને હવે તો અહીંથી જઈ શકે છે. આ મારી ભૂલના નહીં, તમારી ભૂલના પૈસા છે. સમજાઈ ગયું? સરલા, પ્લીઝ તું મને માફ કરી દે. મારી વાત સાંભળ. મેં કબૂલ કર્યું છે ને, અને મારી ભૂલના પસ્તાવા રૂપે આજે મેં નુકસાની વેઠી છે ને, એનાથી મને પૂરેપૂરો અહેસાસ છે કે ક્યાંક ને ક્યાંક બહુ મોટી મૂર્ખામી કરી છે. આ જુવાન દીકરાની વહુ આ પરિસ્થિતિમાં પણ મારાથી આવું પગલું ભરાઈ ગયું. મારી પાસે તો તમને માફ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે પણ નહીં. સીતા માતાનો વાંક નતો, એમ છતાં અગ્નિ પરીક્ષા એને આપવી પડી હતી. એક ખાલી ધોબી ના કહેવાત. એટલે આ તો ચાલ્યા જ કરે. સંસારનું કાળ ચક્ર છે. હંમેશા પુરુષ ભૂલ કરે તો સ્ત્રીને માફ કરી દેવા,
પણ જો સ્ત્રી ભૂલ કરે તો પુરુષ ક્યારેય માફ ન કરે.